અમદાવાદ શહેરના તમામ બ્રિજને લઈને સબ સલામતના દાવા અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યા છે, પરંતુ નદી પરના એક પણ બ્રિજ એવા નથી કે જે સંપૂર્ણ રીતે સબ સલામત હોય તેવું આપણે કહી શકીએ। આજે દ્રશ્યો દેખાઈ રહ્યા છે, લોખંડના સળિયા દેખાઈ રહ્યા છે, પોપડા પડી ગયેલા દેખાઈ રહ્યા છે। આ જે દ્રશ્યો છે ગાંધી બ્રિજ એટલે કે ઇન્કમટેક્સ બ્રિજ છે, આ ત્યાંના દ્રશ્યો છે। આ જે જૂનો બ્રિજ છે જે 1950માં બનાવવામાં આવેલો હતો ને તેમાં પોપડા પડી ગયેલા અહીં નજરે પડી રહ્યા છે। આ એક તરફનો જે ભાગ છે ત્યાં આ પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। તો બાજુમાં જે બ્રિજ નવો બનાવવામાં આવ્યો તે 2001ની સાલમાં બનાવવામાં આવ્યો હતો। રિપેરિંગ દર વર્ષે કરવામાં આવે છે તેવી વાતો પણ કરવામાં આવી રહી છે, પરંતુ જે ગઈ સાલ રિપેરિંગ કરવામાં આવ્યું હતું તેમાં પણ તિરાડો પડી ગયેલી નજરે પડી રહી છે। ત્યારે કોર્પોરેશનની સર્વેની કામગીરી હોય, લોડ ટેસ્ટની કામગીરી હોય કે પછી રિપેરિંગની કામગીરી હોય તે કેટલી નક્કર થઈ રહી છે તે આ દ્રશ્યો પરથી સમજી શકાય છે। ત્યારે જીવનું જોખમ કોઈના પર ઊભું ના થાય તે પ્રકારની કામગીરી કરવામાં આવે તે ખૂબ જરૂરી છે। કેમેરામેન ચેતન પરમાર સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। અમદાવાદ શહેરમાં 75 જેટલા બ્રિજ અલગ અલગ આવેલા છે અને હવે તેનું ટેસ્ટિંગ જે છે તે કરવામાં આવશે, સર્વેની કામગીરી કરવામાં આવશે। આ દ્રશ્યો જે દેખાઈ રહ્યા છે તે એલિસ બ્રિજ જે વર્ષ 2001માં બનાવવામાં આવેલો છે તેના દ્રશ્યો છે ને અહીં પણ જે સ્પાન જોઈન્ટ કરેલા છે ને તેની બહારની સાઈડ અત્યારે પોપડા પડી ગયેલા નજરે પડી રહ્યા છે, સળિયા પણ દેખાઈ રહ્યા છે। આ સ્થિતિમાં અત્યારે એલિસ બ્રિજ જે છે તે ઊભો છે। બંને તરફના જે રોડ છે ને તેની વચ્ચેની તરફ પણ એક લકડિયા બ્રિજ તરીકે જે શહેરની ઓળખ છે તે બનાવવામાં આવેલો છે। વાઇન્ડિંગ સાથેનો એ બ્રિજ બનાવવામાં આવેલો છે ને તેના રિપેરિંગની કામગીરી છે તે અત્યારે ચાલી રહી છે। આમ તો સામાન્ય દિવસોમાં પણ તે વચ્ચેનો જે પોર્શન છે ત્યાં પ્રવેશ આપવામાં આવતો નથી। જે બ્રિજ 1840માં બનાવેલો છે અને ત્યારબાદ આ જે નવો બ્રિજ છે તે 2001માં બનાવેલો છે, પરંતુ જ્યાં જ્યાં પણ સ્પાન જોઈન્ટ થઈ રહ્યા છે ને તે તમામ જગ્યાઓ પર આ પ્રકારની સ્થિતિ જે છે તે નજરે પડી રહી છે। ગંભીરા બ્રિજ અકસ્માત થયો ને ત્યારબાદ મહાનગરપાલિકા દ્વારા આ નિર્ણય છે તે કરવામાં આવ્યો હતો ને હવે આ તમામ બ્રિજ જે છે તેને સમયાંતરે રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવશે। કેમેરામેન ચેતન પરમાર સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। પાદરાના ગંભીરા બ્રિજના દુર્ઘટના બાદ હવે તમામ બ્રિજોના નિરીક્ષણ માટેની સૂચનાઓ છે તે આપવામાં આવી છે। તમામ જે બ્રિજો હતા, જે મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના બાદ તમામ જે બ્રિજોની મરામત કરવામાં આવી હતી, રિનોવેટ કરવાની જરૂર પડી હતી, તો તે તમામ રિનોવેટ કર્યા હતા। અંદાજિત 200થી પણ વધારે જે બ્રિજો હતા તે રિનોવેટ કરવાની ફરજ પડી હતી અને તે જ બ્રિજોની મરામત કરવામાં આવી હતી। જોકે હવે આ ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ હવે કોર્પોરેશનના અધિકારીઓ છે ફિલ્ડ પર જોવા મળી રહ્યા છે। તમામ જે જર્જરિત જે બ્રિજો હોય છે તેનું નિરીક્ષણ છે તે કરવામાં આવી રહ્યું છે। અમદાવાદ શહેરના તમામ જે બ્રિજોના નિરીક્ષણ માટે જે તમામ લોકો છે તે અહીંયા પહોંચ્યા છે અને સાથે જ અહીંયા ઉભા રહેલા પણ નજરે અને નિરીક્ષણ કરતા પણ જોવા મળી રહ્યા છે। મહત્વનું છે કે આ તમામ જે રિપોર્ટ છે તે તમામ જે બ્રિજોનું નિરીક્ષણ કર્યા બાદ એક રિપોર્ટ છે તે તૈયાર કરવામાં આવશે અને કયા બ્રિજમાં જે ખામી દેખાય છે તે બાબતને લઈને એક તાગ મેળવ્યા બાદ આ બ્રિજોની કામગીરી છે તે ક્યાંય કોઈ બાકી ન રહી જાય તે માટેની, કોઈ ભૂલ ન રહી જાય તે માટેની પણ કરવામાં આવશે। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। મહીસાગર બ્રિજ ઉપર જે દુઃખદ ઘટના બની હતી એના પછી માનનીય મુખ્યમંત્રીશ્રીએ ખૂબ જ સ્ટ્રિક્ટલી બધા જ અધિકારીઓને જે પણ આપણા વિસ્તારના જેટલા પણ બ્રિજીસ છે એની ચકાસણી કરવા અને ટેકનિકલ ટીમ સાથે ચકાસણી કરવાના સૂચનો કર્યા હતા અને એના ભાગરૂપે આજે અમે બધા જ ક્લાસ 1 અધિકારીઓ મામલતદારશ્રીઓ સુધી બધી જ મિટિંગો અમે ત્યાં લીધી છે અને આજે બધા જ જે છે ટેકનિકલ ટીમો સાથે બધા ફિલ્ડમાં છે। દરેકે દરેક જે માઇનર મેજર જેટલા પણ બ્રિજીસ છે એની ટેકનિકલ ટીમ દ્વારા ચકાસણી કરવામાં આવશે। એમની લોડ બેરિંગ કેવી છે, એમાં કોઈ મરમ્મત કે સમારકામની જરૂરિયાત છે કે કેમ। જે પ્રકારે બ્રિજની હાલત છે અહીંયા એ પ્રકારે ભારે વાહનોને બંધ કરવાનું જાહેરનામું આપણે બહાર પાડેલું છે, જેથી કોઈ દુર્ઘટના થાય નહીં। બસ એની અમે તપાસ માટે આવ્યા છીએ। બધા બ્રિજો આખા જિલ્લાના એક સાથે આપણે અત્યારે તપાસણી કરી રહ્યા છીએ, ટેકનિકલ ટીમ પણ સાથે છે, એટલે જ્યાં દુર્ઘટના થાય એવી કોઈ જગ્યા છે કે નહીં એ ચેક થઈ જાય। પરંતુ ચોમાસાના કારણે આપણે તકેદારી લેવી જોઈએ અને બધાએ તકેદારી લેવી જોઈએ। તમારે પણ બધો સાધનો ગયો અહીંથી, અત્યાર સુધી બધો સાધનો અહીંયા આગળથી ગયો છે અને સાહેબ એમ કહે છે કે ભાઈ અહીંયા આગળથી નહીં નીકળો। અત્યાર સુધી મોટા રિપેર કર્યો, 18 લાખ રૂપિયા આલીને ખર્ચો કર્યો, બરાબર? 18 લાખનું બિલ બતાવો તમે,
પ્રજાને. અને જો તમે રિસેન્ટલી બનાવવાના જ છો તો પછી 18 લાખ કેમ રિપેરિંગ માટે ખર્ચો કર્યો? જવાબ આપો એમને. અથવા- હવે તો આરએનબી ને ખ્યાલ છે, આરએનબી ના અધિકારીને અમે પૂછી લઈશું. હા, અમે પૂછી લઈએ. આજે મોટા 100%. વાહનોને બંધ કર્યા તો એસટી બસ તો બંધ થઈ જવાની છે, તો આજે 300 છોકરાઓ સ્કૂલ જાય છે, કોલેજો જાય છે, એ કેવી રીતે જશે? વાહનો પસાર થતા ભારે વાહનો આવે નહીં અને ચોમાસામાં દુર્ઘટના ના થાય, પાણી ભરાય અને દુર્ઘટના ના થાય એના માટે બંને બાજુ બેરિકેટિંગ કરવામાં આવ્યું છે, જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને ના કોઈ દુર્ઘટના નહીં ઘટે. આપણે અહીંયા